ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 4 લાખો વણઝારો. સૌપ્રથમ આપણે પાઠ વાંચન કરીશું, શબ્દ સમજૂતી મેળવીશું, ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગો પણ જોઈશું, સ્વાધ્યાયની ચર્ચા કરીશું અને સાથે સાથે પાઠમાં બતાવેલ ચિત્ર પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં બાળકો આજે આપણે ચિત્ર જોઈ લઈએ. ચિત્રની અંદર તમે આ જુઓ છો, લાખો વણઝારો છે અને એની બાજુની અંદર ડાઘ્યો એટલે કે લાખા વણઝારાનો કૂતરો છે. તો ચિત્રની અંદર આપણને આ જોવા મળે છે. હવે આપણે પાઠ તરફ જઈશું બાળકો. ચાલો પાઠ આપણે સમજીશું. લાખો કરીને એક વણઝારો હતો, પૈસે ટકે એ સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી. ભીડ પડવી એટલે કે તંગી થઈ ગઈ, પૈસાની અછત થઈ ગઈ. એ તો ગયો વાણિયાને ત્યાં. એને પૈસાની તંગી પડી ને એટલે કોના ત્યાં ગયો? વાણિયાને ત્યાં ગયો. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. વાણિયો એને કહે છે, તમને જેટલા જોઈતા હોય એટલા રૂપિયા લઈ જાઓ, આ બધા તમારા જ છે. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈના નામનું નવું નામ ઉમેરી અને એનો હિસાબ ઉધારમાં લખાવો, એને શું કહેવાય? ખાતે મંડાવી. લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. દૂધે ધોયેલા એટલે કે વિશ્વાસપાત્ર. મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. એટલે શેઠ એવું કહે છે કે તમારી મહેરબાની, તમારા પૈસા તો વિશ્વાસપાત્ર છે, પણ લાખો કહે છે કે તમારી મહેરબાની એ હું સમજું છું, તમે સારું મને કહ્યું, પણ સામે કંઈક વસ્તુ મારે એને મૂકવી પડે. સાનમાં એટલે ગીરામાં. તો ગીરામાં હું કંઈક આપીશ પછી જ તમારી પાય લઈશ. એમ હું તમારી એક પાય પણ એટલે કે એક રૂપિયો પણ લઈશ નહીં, એમ કહે છે. લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથ ને આંખથી ઇશારો કર્યો. પછી એણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો. આંખ વાળી લીધી એટલે કે દુઃખી હૃદયે વિદાય થયો. એનો વાલો ડાઘિયો હતો ને, તો હવે એને ગીરામાં મૂક્યો એટલે દુઃખી થઈ ગયો છે, એટલે એ દુઃખી હૃદયે એને શું કરી? વિદાય લીધી. ડાઘિયો લાખાની પેટ દેખાય ત્યાં સુધી તેની તરફ જોઈ રહ્યો. પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું એટલે કે ચોરી થઈ. હજારોની ચોરી થઈ. ચારે કોર તપાસ ચાલે. ડાઘિયો બધાની જોડે જ હતો. થોડે આગળ જાય ને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને. એટલે કે ચોરી થઈ હતી, હજારો રૂપિયાની ચોરી થઈ હતી. એ ડાઘિયાને ખબર હતી, પણ ડાઘિયાની તરફ કોઈનું ધ્યાન ગયું નહીં. આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. પગેરું એટલે કે પગની નિશાની એમને મળી નહીં, એટલે બધા
કંટાળીને પાછા હતા ત્યાં ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. પછી શું કર્યું? ડાઘિયાએ વાણિયાનું ધોતિયું પકડ્યું મોઢામાં અને પછી એને ખેંચ્યું. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો. એક વાડ આવી ત્યાં આગળ ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. પછી એણે જમીન પગથી ખોતરવા એટલે કે ખોદવા માંડ્યો. ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ એકદમ એક બંધ મળી આવ્યો. એક બંધ એટલે કે જેવો હતો એવો ને એવો મળી આવ્યો. વાણિયાના હરખનો પાર ન રહ્યો. હરખ એટલે ખુશી, આનંદ. એનો પોતાનો જે માલ ચોરાઈ ગયો હતો એ હજારો રૂપિયાને મળી જાય છે એટલે એને ખુશી થઈ જાય છે. એટલે કે છે કે ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરી એના ધણી ભેગો કરી દેવો જોઈએ. એટલે પછી એને એવું થયું, એટલો બધો ખુશ થઈ ગયો એટલે વિચાર કરવા લાગ્યો કે હવે આ ડાઘિયાને એનો ધણી એટલે માલિકને પાછો આપી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું. એટલે કે લાખાને એણે પૈસા આપ્યા હતા એનાથી અનેક ગણા એટલે એનાથી ડબલ પૈસા તો એને બચાવીને આપ્યા હતા એમ વાણિયો વિચારે છે. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. પછી એવું બન્યું કે વાણિયાએ આ બધી જ બાબતો એક કાગળમાં લખી નાખી. એમણે ચિઠ્ઠી બનાવી દીધી અને પછી કૂતરાના કોટે એને બાંધી અને વિદાય કર્યો એટલે કે એને રવાના કર્યો. અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ. હવે પાછું એવું બન્યું કે લાખા વણજારાને પૈસા મળી ગયા એટલે એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું. એટલે એને પાછો વિચાર આવે કે મહિનો તો પૂરો થશે ત્યારે મેં એને વાયદો કર્યો હતો પણ ત્યારે આપવા જો એમાં શું મેં કર્યું, મોટી વાત છે એમ કે છે, એવું વિચારે છે પોતે. પછી મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પાછું એવું થાય છે કે ભલે મેં મહિનાનો વાયદો કર્યો પણ કે છે કે મહિનો પૂરો થાય એના પહેલાં પૈસા આપી દો તો સારું. એ પૈસા લઈને એ નીકળ્યો. આવું વિચારીને પછી એની પાસે પૈસા આવે છે એટલે એ નીકળે છે. અડધી રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ તો એનો વહાલો ડાઘિયો રસ્તામાં હતો અને એને સામેથી એક કૂતરા જેવું દેખાય. પછી એ બરાબર ધારીને એટલે કે એકદમ નજર માંડીને જુએ છે તો એનો વહાલો ડાઘિયો. ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ! આંખ ફરી જવી એટલે કે ગુસ્સે થઈ ગયો, એને ગુસ્સો આવી ગયો. અરે રામ! આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. એટલે કે છે કે મારી આબરૂ, શાખ એટલે આબરૂ પર એણે પાણી ફેરવી નાખ્યું. એણે એ નાસી આવ્યો. હું શું મોં બતાવીશ. એને એવું થયું કે મેં એને આટલું સરસ રીતે મારો ડાઘિયો કૂતરો આપ્યો હતો ને એ તો પાછો આવતો રહ્યો. મારી ઇજ્જત શું રહે, એણે મારી આબરૂ બધું પાણીમાં નાખી દીધી એણે. હવે હું એને શું મોં બતાવીશ. ડાઘિયો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. આંખ બતાવી એટલે કે ગુસ્સે થઈ ગયો. ફિટકાર એટલે એને ધિક્કાર કરવા લાગ્યો અને મોં એનું ફેરવી લીધું એણે. પછી આગળ જોઈએ. ઘડીભર ડાઘિયો થંભી ગયો. આ બધું જુએ છે એના માલિકનું લાખાજીનું આવું બધું વ્યવહાર જુએ છે એટલે એકદમ થંભી જાય છે. બીજી જ પડે તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એક અબોલ જીવ પથરા પર માથું પછાડીને મરી ગયો. લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણજારાના પસ્તાવાનો કાંઈ પાર ન રહ્યો. જોયું, ડાઘિયોને ખબર પડી ગઈ કે મારો માલિક હવે મારાથી નારાજ થઈ ગયો છે અને કંઈક થયું છે એટલે તો
ડાઘિયો તો બોલી ના શકે એટલે એને તો ડુંગર તરફ જાય છે અને પછી માથું પછાડીને ત્યાં મરી જાય છે. પણ પછી જ્યારે લાખો વણઝારો જ્યારે જાય છે વાણિયા પાસે ત્યારે બધી વાત એ સાંભળે છે. પછી એને શું થાય છે? પસ્તાવો થાય છે. ભારે હૈયે લાખો પાછો વળ્યો. દુઃખી થઈ ગયો, એને તો પસ્તાવો થવા લાગ્યો. એ પાછો વળે. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. પછી એના પસ્તાવાનો કોઈ પાર નથી રહેતો. તો હવે એ કૂતરા માટે શું કરે છે? એના ડાઘિયા કૂતરા માટે તો એક સરોવર બંધાવે છે. એ સરોવર તે ડાઘાસર એટલે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. તો આ રીતે લાખાએ એના કૂતરા માટે સરોવર બંધાવ્યું. તો આ રીતે બાળકો આપણો પાઠ વાંચન અને સમજી પણ ગયા હે ને. તો હવે આપણે બાળકો જોઈશું શબ્દ સમજૂતી. ફરીથી જોઈ લઈશું આપણે બાળકો. પાઠની અંદર આપણે સમજ્યા છે. ફરીથી અહીંયા આગળ પાઠ પૂરો થાય ત્યારે પણ આપણે ફરીથી એને જોઈ લઈશું બાળકો. ફરીથી જોઈએ અહીંયા. ભીડ પડવી એટલે કે તંગી જણાવી. ખાતે મંડાવી એટલે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો. પગેરું એટલે પગની નિશાની. શાક, આબરૂ, શાન, ગીરો, અકબંધ હતો તેટલો જ. ફિટકાર એટલે ધિક્કાર, અનાદાર. રૂઢિપ્રયોગો જોઈશું બાળકો. પહેલું જોઈએ આપણે. આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી. ખાતર પાડવું એટલે ચોરી થવી. દૂધે ધોયેલું એટલે વિશ્વાસપાત્ર. આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવી. આંખ બતાવી એટલે ગુસ્સો પ્રગટ કરવો. ભારે હૈયે એટલે કે દુઃખી હૃદયે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 1 જોઈશું. પ્રશ્ન 1ની અંદર આપણે જોઈએ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો બાળકો આના તમારે જવાબ એક વાક્યની અંદર લખવાના છે. પહેલો સવાલ છે લાખો વાણિયા પાસે શા માટે ગયો? તો લાખો વાણિયા પાસે ઉછીના પૈસા લેવા માટે ગયો. બીજો સવાલ છે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? તો જવાબ છે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં પૈસાને બદલે ગીરો મૂક્યો. ત્રીજો સવાલ છે ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? તો ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. ચોથો સવાલ જોઈશું. શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? તો શેઠે ડાઘિયાની કોટે ચિઠ્ઠી બાંધી. શું બાંધ્યું? ચિઠ્ઠી. પાંચમો સવાલ છે ડાઘિયાએ ઘડીભર કેમ થંભી ગયો? તો લાખાએ ફિટકાર આપીને મોં ફેરવી લેતા ડાઘિયો ઘડીભર થંભી ગયો. સવાલ 6 જોઈશું. ડાઘાસર ક્યાં આવેલું છે? ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. તો હવે બીજા સ્વાધ્યાય તરફ જઈશું. પ્રશ્ન 2 અહીંયા બતાવ્યું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો હવે આપણે જોઈશું સવાલ 1. રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? તો જવાબ છે રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકીને જાઉં છું.
હવે સવાલ 2 જોઈશું. ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? સી રીતે? જવાબ છે ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું. ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચી વાડ આગળ લઈ જઈ જમીન ખોદતા ચોરાયેલો બધો જ માલ એક બંધ મળી આવ્યો. સવાલ 3 જોઈશું. વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? તો સવાલ 3. લાખાએ ધીરેલા પૈસા કરતાં અનેક ગણું ધન ડાઘિયાએ વાણિયાને બચાવી આપતા વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. તો આ એનો જવાબ છે. હવે આપણે જોઈશું 4 નંબર. પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? જવાબ 4 છે પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ સામે તેનો વહાલો ડાઘિયો આવતા જોયો. તો આ રીતે પ્રશ્નોના જવાબ બાળકો તમારે લખવાના છે. હવે આપણે જોઈશું કારણ. પ્રશ્ન 3 કારણ લખો. પહેલું જોઈએ આપણે. ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘિયાને ખબર હતી કે ચોરાયેલું ધન ક્યાં દાટ્યું છે. બીજું કારણ જોઈશું. ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લેતા ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો. હવે ત્રીજું કારણ જોઈશું. લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે લાખાનો વિશ્વાસુ કૂતરો ગેરસમજને કારણે માથું પછાડીને મરી ગયો હતો. તેથી તેના માનમાં લાખાએ એક સરોવર બંધાવ્યું. તો બાળકો આ રીતે આપણે એનું કારણ લખવાનું છે. સમજણ પડે છે ને? ઓકે, સરસ. હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં લખ્યું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી એટલે કે એને જ મળતો બીજો એક શબ્દ થાય એ રીતે સમાન એનો શબ્દ લખવાનો છે. પહેલું જોઈશું માસ. માસ એટલે મહિનો. બીજું નંબર છે હરખ. હરખ એટલે ઉત્સાહ. ત્રીજું નંબર છે પ્રિય. પ્રિય એટલે ગમતું. ચોથા નંબરમાં છે આબરૂ. આબરૂ એટલે શાક. 5મા નંબર છે ભાગવું. ભાગવું એટલે નસવું. 6 નંબરમાં છે વિશાળ. વિશાળ એટલે મોટું. તો આ રીતે બાળકો સમાનાર્થી શબ્દો લખવાના છે. હવે આપણે જઈશું પ્રશ્ન 5 ઉપર. પ્રશ્ન 5 આ રીતે બતાવે છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી એટલે એકદમ વિરુદ્ધમાં હોય એ શબ્દો આપણે લખવાના છે. જેમ કે પહેલું છે અહીંયા આગળ ધ્યાન. તો જવાબ આવશે બેધ્યાન. પછી છે વિદાય. તો આવશે આવકાર. પછી ત્રીજા નંબર પર છે વિશ્વાસુ. તો શું આવશે? અવિશ્વાસુ. 4 નંબર છે પાસે. તો દૂર. આ રીતે તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. હવે બાળકો પ્રશ્ન 6 નંબર પર જઈશું. પ્રશ્ન 6માં લખ્યું છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા રૂઢિપ્રયોગ આપ્યા છે એનું આપણે શું લખવાનું છે? અર્થ બોલવાનો છે અને પછી એનું વાક્ય પણ લખવાનું છે. અહીંયા પહેલું છે આંખ વાળી લેવી. આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી. હવે વાક્ય આ રીતે બનાવવાનું. લાખાએ ડાઘિયા પરથી આંખ વાળી લીધી. બરાબર. હવે બીજું છે ખાતર પડવું. ખાતર પડવું એટલે ચોરી થવી. તો વાક્ય આ રીતે બનાવવાનું. મહારાજાને ત્યાં ગઈ રાતે ખાતર પડ્યું. સમજણ પડી? હવે આપણે આગળ જોઈશું
આગળ ત્રીજા નંબર પર છે દૂધે ધોયેલું. દૂધે ધોયેલું એટલે વિશ્વાસ પાત્ર. વાક્ય આ રીતે બનાવવાનું, લાખાના પૈસા તો દૂધે ધોયેલા જેવા છે. હવે ચોથું છે પાણી ફેરવવું એટલે કે આબરૂ કાઢવી. વાક્ય આ રીતે બનાવી શકાય, તપને બધી જ મહેનત ઉપર પાણી ફેરવ્યું. જો બાળકો, તમને આના કરતાં પણ બીજા વાક્ય જરૂરી નથી કે આ જ વાક્ય બનાવવા. તમને જે બી વાક્ય તમારે બનાવવું હોય એ તમારી રીતે તમે વાક્ય બનાવી શકો છો. સમજણ પડી? હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર શું કહે છે? નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો અહીંયા વાક્ય એવું છે, એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો એ શું બોલ્યા? એ વાણિયો બોલે છે. અને કોને કહે છે? લાખાને કહે છે. બરાબર. હવે બીજું છે અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો લાખો બોલે છે અને કૂતરા ડાઘિયાને કહે છે. તો આ રીતે તમારે આ બે વાક્યો કોણ બોલે છે એ લખવાના છે. હવે આગળ જઈશું પ્રશ્ન નંબર 8 ઉપર. પ્રશ્ન નંબર 8ની અંદર બતાવ્યું છે, આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ખરું કરો. હવે વાક્ય આપણે જોઈશું. પહેલું છે કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. તો આ જે શરણાઈવાળો સ છે ને, એને શાન લખેલું છે ને એ તમારે ચેકવાનું છે. બરાબર છે? પહેલાંની અંદર તમે આ ચેકશો એટલે ફરીથી વાક્ય બોલાશે, કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. બીજાની અંદર તમારે શું ચેકવાનું છે? ઈશારો. સસલાનો સ છે ને એટલા માટે એને ચેકી કાઢવાનું છે. ફરીથી આ વાક્ય જુઓ, લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો એટલે તમારો સસલાવાળો સવાળો ઈશારો ચેકવાનો છે. ત્રીજા વાક્યની અંદર વાણિયાએ આ બધી વાત ચીટકી અને ચિઠ્ઠીમાં. તો શામાં લખી? તેમણે ચિઠ્ઠીમાં લખી. તો ચીટકી એ ચેકવાનું છે. સમજણ પડે છે ને બાળકો? તો આ રીતે તમારે ચીટકી શબ્દ ચેકી કાઢવાનો છે. ચોથા વાક્યની અંદર આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો તમારે શરણાઈવાળો સ છે ને એને તમારે ચેકવાનો છે. પછી પાંચમાની અંદર તમારે વાક્ય છે આ રીતે, લાખો પૈસા આપવા ગયો. તો શરણાઈવાળો જે સ છે ને પૈસા એ તમારે ચેકવાનું છે. એટલે સાચું વાક્ય ત્યાં આવી જશે. તો બાળકો, પહેલાંની અંદર શરણાઈવાળો શાન છે ને એ ચેકવાનું છે. બીજાની અંદર સસલાવાળો સ આપેલો છે એ ચેકી કાઢવાનું છે. ત્રીજા વાક્યની અંદર તમારે ચીટકી લખેલું છે એ ચેકવાનું છે. પછી શરણાઈવાળો સા છે એટલે એ ચેકવાનું છે. અને ચોથામાં પણ શરણાઈવાળો સ છે એટલે તમારે એ ચેકી કાઢવાનું છે. હવે આપણે આવીશું બાળકો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર બતાવ્યું છે, નીચેના શબ્દકોશના ક્રમમાં લખો. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એને શબ્દના ક્રમમાં લખવાના છે. પીઠ, ખાતર, કૂતરો, ઈશારો, જીવ. તો જુઓ બાળકો, સ્વર અને વ્યંજન. સ્વરની અંદર તમારે ઈ, આ, ઉ, એ બધું વાંચી એને સ્વર કહેવાય. અને વ્યંજન એટલે કે ક, ખ, ગ, ક, ચ, છ, એ. તો આપણે પેલું સ્વરવાળું જોઈશું કે સ્વરવાળો કોઈ અહીંયા આગળ શબ્દ છે. હા, તો સ્વરવાળામાં છે ઈ આવશે. શું આવશે? ઈ. તો સ્વરનું છે એટલે આપણે પહેલું એને આપીશું. તો પહેલો શબ્દ શું આવશે? પહેલામાં ઈશારો આવશે. શું આવશે? ઈશારો. પછી બીજું કોઈ છે સ્વરવાળું? ના. આ 5 વાક્યમાં બીજું કોઈ છે નહીં. એક આવી ગયું એટલે બીજા 4 રહ્યા, એની અંદર એક પણ સ્વરવાળું નથી. હવે આપણે જોઈએ વ્યંજન. વ્યંજન એટલે કે ક,
ખ ગ ગ ચ ચ જ. તો પહેલો શબ્દ ક, તો ક ઉપર છે હા છે, તો કૂતરો. તો અહીંયા બીજા નંબર પર શું આવશે બાળકો? કૂતરો તમારે લખવાનું છે. ક પછી શું આવે? ખ. તો ખ ઉપર કોઈ વાક્ય છે? હા છે ને. તો શું છે શબ્દ? ખાતર. તો ત્રીજાની અંદર તમારે ખાતર લખવાનું છે. ક આવી ગયો, ખ આવી ગયો, એમ તમારે ચેકતા જવાનું. ઈશારો પણ ચેકી કાઢવાનો, કૂતરો પણ ચેકી કાઢજો અને ખાતર પણ ચેકશો એટલે બે રહેશે. તો પછી ક, ખ, પછી ગ, ચ, છ અને જ. તો જ ઉપરથી શું લખવાનું? જીવ. તો ચોથા નંબર પર શું આવશે? જીવ. હવે ખબર પડી ગઈ, બધા ચેકી કાઢ્યા, જીવ પણ આવી ગયું, તો એક જ રહ્યું. શું રહ્યું બાળકો? પીઠ. તો તમારે પાંચમા નંબર પર લખવાનું છે પીઠ. તો આ રીતે શબ્દકોશની અંદર શબ્દો ક્રમ વાઇઝ તમારે આ રીતે લખવાના છે. હવે ફરીથી જોઈ લઈશું. પહેલામાં આવશે ઈશારો, બીજામાં આવશે કૂતરો, ત્રીજામાં આવશે ખાતર, ચોથામાં આવશે જીવ અને પાંચમામાં આવશે પીઠ. તો બાળકો, આપણો પાઠ લાખો વણઝારો આ રીતે પૂરો થાય છે. અને બાળકો ફરી મળીશું આવતા પાઠ સાથે. પણ બાળકો એ પહેલાં તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાય 1 થી 9 સુધી તમારે બાળકો લખવાનું છે. અને બધા સવાલના જવાબ તમારે મોઢે તૈયાર કરવાના છે. તો આ રીતે તમારે નોટની અંદર સ્વાધ્યાય લખવાનું રહેશે. તો ચલો બાળકો, ફરી મળીશું આવતા પાઠ સાથે. બાય.